ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ગુજરાતી એસએલ પૂરક વાંચન 3 સત્યવ્રત. સાહિત્ય પ્રકાર છે વાર્તા. લેખક ઉમાશંકર જોશી. જન્મ 21/7/1911, અવસાન 19/12/1988. ઉમાશંકર જેઠાલાલ જોશીનું મૂળ વતન અરવલ્લી જિલ્લાના બામણા છે. તેમણે કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદન તરીકે ઉત્તમ પ્રદાન કર્યું છે. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, વસંત વર્ષા, ધારાવર્ષા, સપ્તપદી તેમના કાવ્ય સંગ્રહ છે. પ્રાચીના અને મહાપ્રસ્થાન પદ્ય નાટકના સંગ્રહ છે. સાવણી, મેળો, વિસામો વાર્તા સંગ્રહ છે. સપનાના ભાર અને હવેલી નોંધપાત્ર એમના એકાંકી છે. સંવેદન, કવિની શ્રદ્ધા, કવિની સાધના અને અખો એક અધ્યયન તેમના મહત્વના વિવેચનો છે. આ ઉત્તમ સર્જકને રણજીતરામ સુવર્ણચંદ્રક, ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, સોવિયટ લેન્ડ પુરસ્કાર, કુમાર આસન પુરસ્કાર તથા જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલા છે. તેમણે ભારતીય સાહિત્ય અકાદમીના પ્રમુખની જવાબદારી પણ સંભાળી છે. સત્યનું જે વ્રત જે છે વિદ્યાર્થી મિત્રો, એ વાર્તા આપણે જોઈએ તો વાર્તાની શરૂઆત થાય છે કે એક વખત એક જૈન સાધુ હતા. એ જૈન સાધુ જે છે એ ભિક્ષા લેવા માટે નીકળ્યા હતા અને એમાં એક ગામની અંદર પ્રવેશે છે અને એ ગામની અંદર એક માણસ જે છે એ જૈન સાધુને કહે છે, મહારાજ મારે ત્યાં પધારો. તો ત્યારે સાધુ જે છે કહે છે કે ના, હું નહીં આવું. ત્યારે માણસ કહે છે કેમ? તો એ કહે છે કે તે કોઈ વ્રત લીધું છે? તો એને કહ્યું ના, મેં કોઈ વ્રત લીધું નથી. સાધુ કહે છે કે તું કોઈ વ્રત લે તો હું તારે ત્યાં પધારું. તો એ માણસ કહે છે કે સારું, હું વ્રત લઈશ. પછી મહારાજ જે છે, મહારાજ કહે છે કે તું દારૂ ન પીવાનું વ્રત લે. તો પછી માણસ કહે છે કે ના મહારાજ, એ કેમ બને કે કોઈ વ્રત જે છે એ એવું આપો, દારૂ તો પીધા વગર એને ચાલે રહે. તો પછી જુગારનું કહે છે કે જુગાર ન રમવાનું તું વ્રત લે. ચોર કહે છે કે જુગાર રમ્યા વિના કેમ ચાલે. પછી કે અભિચાર ન કરવાનું વ્રત લે. ત્યારે પણ માણસ ના પાડે છે. પછી ચોરી ન કરવાનું પણ એ કહે છે કે વ્રત લે. તો માણસ કહે છે કે મહારાજ, ચોરી કર્યા વિના મારું ઘર કેમ ચાલે છે? ચોરી, કારણ કે એ જે માણસ જે છે એ ચોર હતો. તો ચોરી ન કરે તો એનું ઘર ગુજરાન કઈ રીતે ચાલે? તો અંતે પછી એમણે કીધું કે સત્ય જે છે એ સત્ય બોલવાનું જે વ્રત જે છે એ તું લે, સાચું બોલવાનું વ્રત. તો પેલા માણસે કીધું કે આ જે સાચું જે બોલવાનું જે વ્રત જે છે એમાં કોઈ વસ્તુ જે છે એને જતી કરવી પડતી નથી. એટલે તરત બોલ્યો કે મહારાજ, હું એ વ્રત લઈશ. પછી એને એ વ્રત લીધું, સાચું બોલવાનું. અને એ લીધા પછી એ દારૂ પીવાની એની ઈચ્છા થઈ. તો દારૂ પીવા માટેની ઈચ્છા થઈ, પણ એ વ્રત જે છે એને યાદ આવે છે. તો પછી જો દારૂ જે છે એ દારૂ પીવે તો દારૂ જે છે એ કેફમાં જૂઠું બોલાઈ જાય. એટલે એનું જે સાચું બોલવાનું જે વ્રત જે છે એ તૂટે, એટલે દારૂ પીતો નથી. જુગાર રમવા જાય છે, પણ જો જુગારમાં એ સાચું બોલે તો એ આગળ જે છે એ વધી ન શકે. એટલા માટે જુગાર રમવા જાય છે પણ એ રમતો નથી. તો આ રીતે એ બધા જે છે એ વ્રતના લીધે એ જુગાર કે અફીણ જે છે અભિચાર એ કરતો નથી. અંતે પછી વિચારે છે કે હું એકવાર ચોરી જે છે એ કરી લઉં અને મોટી એવી ચોરી કરું કે જેથી કરીને મારું આખી જિંદગી જે છે એ ગુજરે. એટલે એના માટે એને એક વિચાર આવ્યો કે હું રાજાના ત્યાં જ હું રાજમહેલની અંદર હું ચોરી કરું. તો રાજમહેલની અંદર એ ચોરી કરવા જાય છે. ત્યારે રસ્તાની અંદર સિપાઈ જે છે એ એને ઊભો રાખે છે અને કહે છે કે તું ક્યાં જાય છે? એ કહે છે કે હું રાજમહેલની અંદર ચોરી કરવા માટે જઉં છું. ત્યારે સિપાઈ જે છે એમને એવું લાગે છે કે આ તો ગાંડો માણસ છે, એટલે એને ત્યાંથી જવા દે છે. ચોર જે છે એ રાજમહેલની અંદર બારી એક ખુલ્લી હતી અને એમાંથી એ
બારીમાંથી એ રાજમહેલની અંદર પ્રવેશ કરે છે અને બધી ચીજ વસ્તુઓ જુએ છે. તો બધી ચીજ વસ્તુઓ જુએ છે તો કે બધી ચીજ વસ્તુઓ મોટી હોય એટલે એ સંતાડે કઈ રીતે, એટલા માટે પછી એની એક નજર જે છે એ દાબડી ઉપર પડી. દાબડીની અંદર 7 રત્નો હતા. ચોરીને થયું કે આટલા બધા રત્નો જે છે એ મારે શું કામના, બસ 4 રત્ન જે છે એ મારે કામના છે, એનાથી મારું આખું જે ગુજરાન જે છે એ ચાલશે. એટલે ડાબલીમાંથી જે છે 7 રત્નોમાંથી એ 4 રત્ન લઈ લે છે અને એ ડાબલી જે છે એ એમને બંધ કરી અને ઠેકાણે મૂકી દે છે અને પછી એ પોતાની જે 4 રત્નો જે છે એને કમરે છેડે એ ખોસી દે છે. એટલામાં રસ્તાની અંદર એક માણસ એને રોકે છે. એ માણસ જે છે કોણ હતા? રાજા હતા. રાજા છે વેશ પલટો કરીને નગરચર્યા જોવા નીકળેલા હતા અને એને એ ચોર જે છે એને ઊભો રાખી અને બધી પૂછપરછ કરે છે કે તું કોણ છે. એને સાચું બોલવાનું એને વ્રત લીધું હતું, એટલા માટે કહે છે કે હું ચોર છું. ક્યાંથી આવે છે? ચોરી કરીને. કોને ત્યાંથી ચોરી કરવા ગયો હતો? તો એને કીધું કે રાજાના રાજમહેલમાંથી ચોરી કરીને હું આવ્યો છું. જવાબમાં ચોરી જે છે એને જે ખોસેલા જે છે 4 રત્નો જે છે એ હથેળીમાં ધરીને અને રાજાને કહ્યું. વાત તો સાચી છે. પછી એ જે છે રાજા જે છે એનું ઠેકાણું જે છે એ પૂછે છે. ચોર જે છે બધી જ વાત એમને કરે છે અને ઠેકાણું આપે છે. બીજા દિવસે પછી રાજા જે છે એ ચોર જે છે એ ઘરે જાય છે અને રાજા જે છે એ રાજમહેલમાં જઈ અને રાજા જે છે એ સૂઈ જાય છે. અને બીજા દિવસે જે છે એ રાજમહેલની બારી ઉગાડી હતી અને તરત બૂમાબૂમ કરી પાડી કે રાજમહેલમાં ખાતર પડ્યું એટલે કે ચોરી થવી. થોડી વાર પછી પ્રધાનજી આવ્યા અને પ્રધાનજીએ જે છે એ બધી તપાસ એને કરી અને કોઈ વસ્તુ જે છે એમને એક વસ્તુ ધ્યાનમાં આવી કે દાબડી જે છે દાબડીની અંદર મૂકેલા જે 7 રત્નોમાંથી 3 રત્ન એ મૂકેલા હતા. પ્રધાનજીને થયું કે કોઈ મૂર્ખ લાગે છે કે 7 રત્નો હતા એમાંથી 3 રત્ન એ મૂકીને ગયો. તો એ 3 રત્ન જે છે એ પોતાના ગજવાની અંદર મૂકી અને દાબડી જે છે ઠેકાણે મૂકી દે છે અને રાજાને કહે છે. રાજા જે છે કહે છે પ્રધાનજી કે મહારાજ બધું સલામત છે, પણ દાબડીમાંથી જે 7 રત્નો જે છે એ ચોર લઈ ગયો છે. રાજા છે કંઈ બોલતા નથી અને ચોરોને જલ્દી પકડવા માટે આદેશ આપે છે. ચોર જે છે એ પકડાતો નથી. અંતે રાજા જે છે એ એક ચિઠ્ઠી લખી અને પ્રધાનજીને આપે છે. ચોરના ઘરે પછી સિપાહીઓ આવે છે અને ચોર જે છે એને પકડીને લઈ જાય છે રાજ દરબારની અંદર રાજા છે એને પૂછે છે, બરાબર, કે તું શું કરે છે, તું શું ધંધો કરે છે? તો ચોર કહે છે કે હું ચોરી કરવાનો ધંધો કરતો હતો. તો રાજા કહે છે કે અત્યારે નથી કરતો? તો ચોર કહે છે કે ના મહારાજ, પહેલાં હું કરતો હતો, હવે હું નથી કરતો. રાજા જે છે રાજમહેલમાં જે ચોરી કરી હતી ત્યાંથી ચોરી કરી હતી. રાજમહેલ ચોર કહે છે કે રાજમહેલની અંદર મેં ચોરી કરી હતી. શું ચોર્યું હતું? તો કે રત્ન ચોર્યા હતા. કેટલા? તો કે 4. અને બીજાના બાકીના જે 3 રત્નો જે છે એ ક્યાં છે? એટલે કે એમાંથી જે છે ચોર પાસે 4 રત્નો હતા, બરાબર. અત્યારે એની પાસે કેટલા રત્નો છે? 3 રત્નો છે. તો એને કીધું કે ચોથું જે છે એ ક્યાં છે? તો એને કીધું કે પેલા પાઘડીવાળા જે બેઠેલા જે શેઠ છે એમની પાસે હતું. એને 4 રત્નો ચોરી અને એને 1 રત્ન જે છે એ શેઠને આપી દીધું હતું અને શેઠને કહીને આવ્યો હતો કે જ્યાં દરરોજ જે છે મારા ઘરે તમે ખાવાનું જે સીધું જે છે એ મોકલી આપજો અને જ્યારે પણ તમને ખૂટે તો ત્યારે મને કહેજો. તો અને ચોર જે છે એ પછી પોતાના ઘરની અંદર જ એ બેસી અને એ ખાવા પીવા અને બેસતો હતો, ખૂણાની અંદર બેસતો હતો, કારણ કે બહાર નીકળે અને જો કોઈ સાચું બોલાઈ જાય તો, એટલા માટે ઘરની બહાર નીકળતો ન હતો. પછી પ્રધાનજી જે છે એ જે શેઠ જે છે એ ગભરાઈ જાય છે અને શેઠ પાસે એ આજીજી કરે છે કે મહારાજ, મને ખબર નથી કે એ રત્ન તમારા રાજમહેલના છે.
પછી જે 4 રત્ન જે છે 4 રત્ન પછી રાજા કહે છે ચોરને ફરીથી કે આ જે દાબડીમાં જે છે 7 રત્ન હતા તેમાંથી 4 રત્ન જ તે ચોરેલા છે, તો એમાંથી જે 3 રત્નો જે છે એ ક્યાં ગયા? ચોરને પૂછે છે. પછી ચોર કહે છે કે મહારાજ, અમને ચોર લોકોને આવી વાતની ગમ ન પડે, ક્યાં ગયા એ બતાવો. રાજા કહે કે બતાવો. ત્યારે ચોર કહે છે કે તમારા પ્રધાનજી એ લીધેલા છે. પ્રધાનજી જે છે એ ઘણી વાર સુધી એ સાચું જે છે સત્ય બોલતો નથી, અને રાજા જે છે એ રાજાને પછી એ અંતે કહે છે કે પ્રધાનજી સાચું બોલો, બાકીના 3 રત્નો તમારી પાસે છે. તો કરગરી અને પ્રધાનજી બોલ્યા કે હા મહારાજ, મારી પાસે છે. બધું જોઈને અને રાજા જે છે એ સભામાં બેઠેલા બધા જે છે આશ્ચર્યચકિત થઈ જાય છે કે ચોર જે છે એને તો પોતાનું ગુજરાન ચલાવવા માટે એને ચોરી કરી હતી અને 4 રત્નો એ ચોરી કર્યા હતા. પણ પ્રધાનજી જેવા જેને બધું જ છે, રાજમહેલની અંદર સુખ સગવડ છે, ખાવાનું પીવાનું છે, તો પણ એને 3 રત્નો રાજમહેલના એને ચોરી કરી, એને ચોર્યા અને એ ખોટું બોલ્યો. તો અહીંયા ચોર જે છે જે એને સાચું બોલવાનું એને વ્રત લીધું હતું જૈન સાધુ પાસે, એ બધી જે વાત જે છે એ વિસ્તારથી રાજાને કહે છે. રાજા અંતે જે છે એ ચોર જે છે એને પોતાના રાજમહેલના એને પ્રધાન બનાવે છે, અને જે પ્રધાન છે કે જેને આ બધી જે ચોરી કરી અને ખોટું બોલ્યું એના અનુરૂપ એને સજા કરે છે અને એને કેદખાનામાં એને પૂરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું સત્યનું વ્રત, એની વાર્તા જે છે, અને તમારી પરીક્ષાની અંદર પણ મુદ્દા પરથી વાર્તા લખો, એની અંદર આ વાર્તા જે છે એ તમારે પૂછાય. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે વાર્તા જે છે એ તમારે 1 પેજ જે છે એ ભરીને લખવાની રહેશે. વાર્તા જે છે એ આની ઉપરથી મુદ્દા આપેલા છે, એની ઉપરથી તમારે વાર્તા લખવાની રહેશે. આના જે 4 માર્ક્સના પ્રશ્નો છે, 2 માર્ક્સના પ્રશ્નો જે છે એની PDF ફાઇલ જે છે તમને મૂકી દેવામાં આવશે. તો દરેક વિદ્યાર્થી સત્યનું જે વ્રત જે છે એના પ્રશ્નો લખી નાખે, અને એક વાર્તા જે છે એ તમને આપેલી છે તો એ પણ જરા જોઈ લેજો. અહીંયા સત્યનું વ્રત 3 પૂર્ણ કરીએ છીએ.